સુરત માં તાપી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તાપી નદી બે કાંઠે વહી રહી છે અને ઉકાઈ ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે નદીનું પાણી। સુરતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો કાદરશાહની નાળમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમના ઉપર કેચમેન્ટ વિસ્તારની અંદર સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે તાપી નદીની અંદર જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની અંદરથી અત્યારે જે રીતે 2,45,000 ક્યુસેક જે પાણી છે સતત છોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તે દરમિયાન જોઈ શકાય તે પ્રમાણે તાપી નદી છે તે હાલમાં બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। આકાશી નજારો જે રીતે જોવા મળી રહ્યો છે કે TV9ની ટીમ જે પહોંચી છે કે આકાશી નજારો જે બતાવી રહી છે કે હાલમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમની અંદરથી જે પાણી સતત છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદીના જે કેચમેન્ટ વિસ્તાર છે તે કેચમેન્ટ વિસ્તારની અંદર પણ સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે તાપી નદીની અંદર પાણીની આવકમાં જે વધારો થયો છે। કોઝવે જે છે તે 10 મીટરથી ઓવરફ્લો થઈ અને પસાર થઈ રહ્યો છે। સાથે જે તાપી નદીમાંથી પાણી આવી રહ્યું છે એટલે કે કોઝવેની અંદરથી 2,89,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીની અંદરથી જે પસાર થઈ રહ્યું છે। અત્યારે જે રીતે આકાશી નજારો જોવા મળી રહ્યો છે બંને કાંઠે જે છે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। અડાજણ વિસ્તારની અંદર જે કેટલાક પરિવારોને જે રીતે સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। અત્યારે રૌદ્ર સ્વરૂપ છે તાપી નદીનું જોવા મળી રહ્યું છે। એક બાજુ જે કેબલ સ્ટેજ જે બ્રિજ છે તેનો નજારો જોવા મળી રહ્યો છે કે બ્રિજના લગોલગ છે તે પાણી પસાર થઈ રહ્યું છે કારણ કે આ રીતનો જે માહોલ છે માત્ર ચોમાસાની અંદર જોવા મળતો હોય છે। હાલમાં તાપી નદી બંને કાંઠે વહી રહી છે અને જે પાણી છે તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। હજુ પણ જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આવનારા સમયની અંદર હજુ પણ જે ભારે વરસાદ પડવાના કારણે પાણીની આવકમાં વધારો થઈ શકે છે અને ઉકાઈ ડેમની જે રૂલ લેવલ જાળવવા માટે ઉકાઈ ડેમ તંત્ર તરફથી સતત જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। સાથે સાથે તાપી નદીના જે કેચમેન્ટ વિસ્તારની અંદર પણ જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર TV9 સુરત। તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને ખાસ કરીને સુરતમાં તાપી નદીના જળસ્તરમાં જે પ્રમાણેનો વધારો જોવા મળ્યો છે કેબલ બ્રિજને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે હવે થોડા જ સમયમાં જો પાણીનો પ્રવાહ હજુ પણ વધશે તો શક્યતા છે કે તે કેબલ બ્રિજને પણ અડી જાય। પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો TV9ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે સુરત શહેરના જ્યાં ધોધમાર વરસાદ અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચારે તરફ માત્ર ને માત્ર વરસાદી પાણીથી તારાજીના દ્રશ્યો છે। રેસ્ક્યુ માટેની પણ મદદ માટેની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા કામ ચાલી રહ્યું છે। આ આકાશી દ્રશ્યો છે સુરત શહેરના જ્યાં તાપી નદીનું જળસ્તર વધ્યું અને તેની સાથે જ ધોધમાર વરસાદ પડ્યો છે। હાલમાં તાપી છે તે બંને કાંઠે વહી રહી છે ત્યારે જે ગટરના જે પાણી છે કેટલાક વિસ્તારોની અંદર બેક મારવાના કારણે જે પાણી ભરાયાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે જે દ્રશ્યો છે તે કાદરશાહની જે નાળ છે ત્યાં કમર સુધી ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે જોઈ શકાય છે ચારે તરફ છે તે પાણી જોવા મળી રહ્યું છે કારણ કે તાપી નદીની અંદર ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે તાપી નદીની અંદર જે બંને કાંઠે વહી રહી છે પાણીનો આવરો વધ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર જે ગટરના જે પાણી છે તે બેક મારવાના કારણે આ જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું કઈ રીતની પરિસ્થિતિ હોય છે અને ગટરના પાણી જે ભરાવાના કારણે કેટલી મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। કઈ રીતે પાણી ભરાય છે અને કઈ રીતની સમસ્યા કાયમનું છે સાહેબ। આ તો આવી રીતે રોજ જ થાય છે, દર વખતે થાય છે, કોઈ આવતા નથી, કોઈ એમને નિકાલ નીકળતું નથી। કાયમ માટે આ નિકાલ નીકળે એવું કંઈક કરો સાહેબ। તમે લોકો મીડિયાથી કહો કે એ લોકોને જાણ આવે ને કોઈ કોર્પોરેટર કે કોઈ નેતા કોઈ પૂછવા આવતું નથી। આટલું પાણી ભરાય છે દર વર્ષે। ગટરિયા પાણી છે, ગટરિયા પાણી ત્યાં ગટરિયાનું જ પાણી આવે છે અહીંયા। આવી રીતે બીમારી થાય છે પછી બી કોઈ જોવા આવતું નથી, એટલા બીમાર થાય છે માણસ। ડેન્ગ્યુના રોગ બધા રોગ અમને જ અહીંયા થાય છે કોઈને કંઈ પડી નથી। આવર જવર પાણી દૂધ લેવાને જે જગ્યા પાણી પીવાનું નથી, કેવી રીતે દૂધ લેવાને જે બહાર નીકળી ત્યાં છોકરો છે નાના નાના
શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે અહીંયા? દર વર્ષે પાણી ભરાતું હોય છે, કઈ રીતે મુશ્કેલીનો સામનો? દર વર્ષે તો પાણી તો એમ તો ભરાય જ છે ને સ્થિતિ તો બહુ ગંભીર છે. દર વર્ષે આ રીતનું પાણી ભરાય દર વર્ષે ભરાય છે. કેવી અવર જવર કરવી મુશ્કેલી નથી થતી અવર જવર. એવું છે? હા, થોડીક પણ નથી. કેટલા લોકો અહીંયા અંદાજિત રહેતા છે? લગભગ તો હવે એમ તો ખ્યાલ નથી પણ રહે છે તો હજારોમાં સંખ્યામાં. અને દર વર્ષે આ રીતની સ્થિતિ જોવા મળે? હા, દર વર્ષે. મુશ્કેલી શું પડે? મુશ્કેલી તો અવર જવર બંધ થઈ જાય ને બધું થાય ને એવું બધું છે. જે રીતે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે જોવા મળતા હોય છે. સ્થાનિક લોકો જે રીતે કહી રહ્યા છે કે માત્ર જે નદીની અંદર પાણી ભરાવાના કારણે જે ગટરિયા પૂર છે તે સ્થિતિ છે તે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે. અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોની જે દુકાન છે, ઘર છે, જે ફોર વ્હીલ છે, તમામ જે વાહનો છે આ પાણીની અંદર ગરકાવ થયા હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે ગટરના જે પાણી હોવાના કારણે ગંદકીની પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને જે ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે મહત્વની વસ્તુ જે સામે જોઈ શકાય છે કે લોકો છે તે કમર સુધીના જે ઘૂંટણ સુધીના જે પાણીની અંદર આવવા મજબૂર બની રહ્યા છે. અને બીજી બાજુ જે છે મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનની અંદર પણ જે પાણી છે તે ભરાઈ ગયું છે. એટલે મહત્વની વસ્તુ છે કે ચારે બાજુ જે રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયા છે અને તેના કારણે અહીં સ્થાનિક લોકો છે તે પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.